નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈશ્વરભાઈ ડામોર. વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા આજે એક પરિપત્ર કરી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એ ફરી ચાલુ કરવામાં આવી છે. 28 ઓક્ટોબર 2024 ના રોજ મેનેજમેન્ટ કોટામાં મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના છે એ બંધ કરવામાં આવી, જેના કારણે અઢળક એટલે કે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનવાનું. આપણા આદિજાતિના જે વિદ્યાર્થીઓ છે એમનું ભવિષ્ય અંધકારમય ન બને, કે એમને પાછા ઘરે ન જવું પડે અને શિક્ષણથી વંચિત ન રહી જાય, એ માટે અનેક રજૂઆતો કરી, અનેક આંદોલનો કર્યા, આદિજાતિ કમિશનર કચેરીના ઘેરાવો કર્યા, કલેક્ટર કચેરીના ઘેરાવો કર્યા અને સરકાર સુધી આ જે વિદ્યાર્થીઓની વાત હતી એ પહોંચાડી. એ બાદ સરકારે આજે નિર્ણય લીધો કે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એ ફરી ચાલુ કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓ માટે લડવાનું થાય છે ત્યારે અમે રસ્તા ઉપર ઉતરીએ છીએ, રોડ પર ઉતરીએ છીએ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય એ માટે સતત રજૂઆતો અને આંદોલનો કર્યા છે. આજે વિદ્યાર્થીઓની સૌથી મોટી જીત જ્યારે યુવા રસ્તા પર ઉતર્યો છે, જ્યારે યુવાન પોતાની હક અને અધિકારની માંગણી કરી છે, ત્યારે સરકારને ઝૂકવું પડ્યું છે અને આજે ફરી આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી હતી એ ફરી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરવામાં આવી છે. જ્યારે પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે, જ્યારે વિદ્યાર્થીનો હક છીનવવાની વાત આવશે, ત્યારે અમે વિદ્યાર્થીના પડખે ઉભા રહીશું, વિદ્યાર્થીના સાથે ઉભા રહીશું અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનું કામ કરીશું.